પ્રકારે મેઘાણીનગર પોલીસે 5 લાખની કિંમતના ગાંજા સાથે બેની ધરપકડ કરી અને ત્યારબાદ જે મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી। હવે અન્ય ઘટનાની વાત કરીશું કે જેમાં ફરી એકવાર અમદાવાદમાંથી ઝડપાયો છે ગાંજો અને ખોખરા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। બાતમીના આધારે ખોખરા પોલીસે વોચ ગોઠવી અને ગાંજાના જથ્થા સાથે બસીર ખાન ઉર્ફે કાલિયા ખાન પઠાણ અને અહેમદ હુસૈન ઉર્ફે બરસાતુ અંસારને ઝડપી પાડ્યો છે। તપાસમાં ખુલ્યું કે બંને આરોપીઓ સુરતથી કાલુ ઓડિશા નામના સપ્લાયર પાસેથી ગાંજો મંગાવતા હતા। પોલીસ તપાસમાં આરોપી બસીર ખાનનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો। આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર અને ખેડા જિલ્લામાં એનડીપીએસના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે અહેમદ હુસૈન અંસારી વિરુદ્ધ પણ ક્રાઇમ બ્રાન્ચમાં એનડીપીએસનો ગુનો નોંધાયેલો છે। પોલીસે આરોપી પાસેથી 5,57,000ની મત્તાની 9 કિલો ગાંજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી। ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા હાટકેશ્વર સ્મશાન ગૃહની સામે વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં 2 વ્યક્તિઓ બર્ગમેન વ્હીકલ ઉપર શંકાસ્પદ લાગતા તેમને ચેક કરતા તેમની પાસેથી આશરે 10 કિલો ગાંજાનો જથ્થો પકડાઈ આવેલો હતો। આ બાબતે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં 2 આરોપી બસીર ખાન ઉર્ફે કાણિયો રહે વસ્ત્રાલ અમદાવાદ અને બીજા નંબરનો આરોપી અહેમદ હુસૈન ઉર્ફે બરસાતુ રહે ગોમતીપુરની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ આ જે ગાંજાનો જથ્થો છે એ સુરતથી કાળુ ઓરિસ્સાવાડાથી લાવ્યા હોવાનું જાણવા મળેલ છે, જેની આગળની તપાસ ચાલુ છે।